ગામના ખેડૂતો વીજ કનેક્શન કપાતા પાકને નુકસાન, પાડાના વાકે પખાલીને ડામ એવો ઘાટ સર્જાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાક સમયથી રેલવેનું કામ ચાલુ છે, ત્યારે ઈસરોલ ગામની સીમમાં આવેલ ખેડૂતોના ખેતરમાં જતી લાઈનો વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે। 1 માસ જેટલો સમય થયો તેમ છતાં 25 જેટલા ખેડૂતોએ જીબીમાં રજૂઆત કરવામાં આવી હતી। કોઈપણ પ્રકારના કામ કરવામાં નથી આવ્યું। રેલવેના કોન્ટ્રાક્ટર કહે છે કે અમે એસ્ટિમેટમ પણ દીધું છે। બીજી બાજુ ટિન્ટોએ જીબી ઇજનેર ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે રેલવે લાઇનવાળાઓએ એસ્ટિમેટમ ભરેલું નથી, તેના કારણે વિલંબ થયો છે। આમ રેલવે ખાતું અને જીબી એકબીજાને ખો આપતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે મગફળી, જુવાર, બાજરી જેવા પાકો સુકાવા લાગ્યા છે, ત્યારે મોઘાદાટ બિયારણ ખાતર ખેડ કરીને મોડ વાવણી કરી હોય, માંડ વાવણી કરી હોય ત્યાં ધરતીના તાતને પડતા પર પાટું। શું આ સરકાર ખેડૂતોને ન્યાય આપશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, તહેલકા ન્યૂઝ, અરવલ્લી। મારું નામ પટેલ રોહિત કુમાર કે છે અને હું મેદપુર ગામનો રહેવાસી છું। અમારે અહીંયા રેલવે લાઇન જઈ રહી છે, ત્યાં આગળ મગફળીનું વાવેતર અમારે સાઈડમાં કરેલું છે। રેલવે લાઇન બિલકુલ ફીડર એસએસ લાઇનની અંદર તાર તૂટી ગયેલા છે અને ત્યાં આગળ 1 મહિનાથી કંઈ પણ કામ થયેલ નથી। 1 મહિનાથી અમે ઘણી રીતે કોશિશ કરી છે, ઘણી રીતે અમે ફોન પણ કર્યા છે। લગભગ 25થી ઉપર ખેડૂતોએ ફોન કરેલ છે, તે છતાં પણ કોઈ રિસ્પોન્સ આપેલ નથી અને અમારે મગફળીનો પાક 1 મહિનાથી અંદર પાણી જયેલ નથી। તો એના માટે અમારે શું કરવું હવે અને અમને આનું નિરાકરણ કરી આપવામાં આવશે કે નહીં આવે એની અમે કોશિશ કરી રહ્યા છીએ। કેટલા સમયથી આ તાર કાપી નાખેલા છે? છેલ્લા 1 મહિનાથી અહીંયા તાર કાપેલા છે। 1 મહિનાથી કંઈ પણ કામ કરવામાં આવેલ નથી। અમે એન્જિનિયર જોડે વાત કરી તો અમને સાંભળવા મળ્યું કે એસ્ટિમેટ ભરેલ નથી, એટલા માટે અહીંયા કામ રોકાઈ ગયેલ છે અને છેલ્લા 1 મહિનાથી અહીંયા કંઈ પણ કામ કરવામાં આવેલ નથી। અમે ઘણી રીતે જાણકારી કહે છે કે કરી આપશું, આવી જશે માણસો, આવી રીતે ફોનની અંદર કહેવામાં આવે છે, પણ કોઈ કંઈ કરવા આવતું નથી।